TV9ના અહેવાલની અસર થઈ હાઈવે પરથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીઓને રાહત મળી છે। હાઈવે પર કોઈ બોર્ડ ન હોવાનો TV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો। TV9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। તંત્રએ તાત્કાલિક સ્કૂલની બહાર સ્પીડ બ્રેકર બનાવ્યા છે। સ્કૂલ પાસે સુરક્ષાના બોર્ડ લગાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। તો શાળામાં વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરતા જોખમ હોવાની વાત હતી। તે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર જાગ્યું છે અને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તો પહેલા જ સ્પીડ બ્રેકર બનાવાઈ રહ્યું છે જેથી કરીને વાહનો ત્યાં સ્લો થઈ જાય કે જ્યાં શાળા આવેલી છે। પાદરામાં TV9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે કે જે પ્રકારે પાદરા જંબુસર હાઈવે પર આવેલી આ ડબાસા હાઈસ્કૂલ છે જ્યાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ જે જીવના જોખમે પસાર થતા હતા અને આ અહેવાલ TV9 ગુજરાતીએ રજૂ કર્યો હતો। ત્યારબાદ જે તંત્ર છે તે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે પ્રકારે આવેલી એક સામે સ્કૂલ છે અને હવે તે સ્કૂલની બહાર તાત્કાલિક ધોરણે જે બમ્પની કામગીરી છે તે જે સ્પીડ બ્રેકર છે તે બનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આજે તમામ વિદ્યાર્થીઓ છે તે ત્રણ સમય દરમિયાન અલગ અલગ સમય દરમિયાન અહીંયાથી પસાર થતા હોય છે ને તે જીવના જોખમે શિક્ષકોએ ત્યાં ઉભા રહીને કામગીરી હાથ ધરવાની હોય છે। સાહેબ, આજે TV9 ગુજરાતી આ અહેવાલ રજૂ કર્યો ને ત્યારબાદ અત્યારે કામગીરી ચાલી રહી છે, શું કહેશો? ખરેખર TV9 નો આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે અમે રજૂઆત કરી અને તરત જ તંત્ર દ્વારા જે કામગીરી થઈ એ બદલ ખૂબ ખૂબ મીડિયાનો અને TV9 નો ખૂબ ખૂબ આભાર માનું છું। શું પરિસ્થિતિ હતી પરિસ્થિતિ પહેલા પણ અહીંયા આગળ એક વિદ્યાર્થીનું ખરેખર અકસ્માત થયેલો અને મૃત્યુ પામેલો અને એને કારણે જે રજૂઆત થઈને ખરેખર આજે બની ગયો। હવે અમને થોડીક માનસિક રીતે શાંતિ રહે કે મારા બાળકો સહી સલામત રીતે રસ્તો પાર કરશે। શું સમસ્યા શું હતી? સમસ્યા એ હતી કે ખરેખર બાળકોને આવવામાં અને જવામાં તકલીફ રહેતી હતી અને બીજું ઓવર સ્પીડમાં વાહનો જાય એટલે ખરેખર અકસ્માત થવાનો પૂરેપૂરો સંભવ રહેતો હતો પણ હવે એ શક્ય ઓછું છે અને બાળકો સારી રીતે ઘરે પહોંચી શકશે અને અમને પણ શાંતિ રહેશે। જોઈ શકાય છે દ્રશ્યોમાં તમને ફરી એકવાર બતાવું કે આ ખૂબ જ વિશાળ એક હાઈવે છે અને તેના પરથી જે ભારદારી વાહનો હોય કે સામાન્ય વાહનો આ તમામ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે। તે વાહનો ખૂબ ઝડપે જતા હોય છે પરંતુ હવે જે પ્રકારનો આ સ્પીડ બ્રેકર બની ગયો છે ને ત્યારબાદ હવે જે તમામ વાહનો છે તે સ્કૂલની બહારથી એકદમ ધીરે સ્પીડે પસાર થશે ને તેના કારણે જે વિદ્યાર્થીઓના જીવને જોખમ હતું તે ઓછું થશે। આ પ્રકારનો આ જે અહેવાલ છે તે TV9 ગુજરાતી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો ને તેની ઇમ્પેક્ટ એટલે કે એની અસર જોવા મળી છે। ત્યારબાદ શિક્ષણ વિભાગ અને સ્કૂલ વિભાગ દ્વારા પણ TV9 ગુજરાતીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા।